હાર્દિકભાઈ રોવે છે. કેમ રોશો હાર્દિક? ગમતું નથી કા? હાર્દિકને છે ને અહીંયા એટલે છે ને જડદેન ન જાય પણ સમય લાગે. હવે જોઈ છે આજ બીજો દિવસ છે અહીંયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? તો હવારના ગુડ મોર્નિંગ. તો આજ તો છે ને નવી રૂમે નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયું છે કા હાર્દિકભાઈ? હવે જો નાસ્તો કરવા માંડ્યા છે. સવારનો નાસ્તામાં શું છે? જો હાર્દિકના પપ્પા કેટલી બધી અલગ અલગ વસ્તુ લાવ્યા છે. કેમ કે આજ તો આપણે રૂમ ફેરવીએ એટલે છે ને કઈ ઘરનો નાસ્તો બનાવ્યો નથી એટલે છે ને બહારથી જ લાવ્યા છે કા. ઢોકળા છે, ખમણી છે, શું કહેવાય, સમોસા, પેટીસ. હા, આ એટલો બધો નાસ્તો છે સવારનો. અને છે ને દીદી બેન છે ને ઓલી રૂમમાં સૂતા છે, એ જાગી ગયા છે. હું બોલી ગયા એટલે છે ને જાગી ગયા છે. જો હાર્દિકના પપ્પા લેવાઈ ગયા છે. જો આવે આવી ગયા બેન. જમવાનું બાકી હોય ને એટલે એ થોડી રહી, તમે જમો હું થોડી બાકી રહી, બે જાવ હાલો જમવા. જો આમ જો તાર પપ્પા પંખો હજી ફિટ નથી કર્યો એટલે છે ને આપણે કુલર કા કુલર છે એટલે બે દી આપણે આમાં હા બપોર લગન પછી જ નાખ દેવો ને. હા હા થાકી ગયા કા. કેટલા 3-4 માળ ઉતરા, કેટલો સામાન કા. ને છે ને પછી સામાન જો આપણો ગોઠવવાનો છે, સેટી ફિટ કરવાની છે. જો આ બધું પીડ્યું છે. કાંઈ નહીં, હાલો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. આ જો શેટી ફિટ કરે છે કા. જો શેટી ફિટ કરે છે, અડધી શેટી ફિટ થઈ ગઈ છે, જો અડધી બાકી છે. જો તો ફેમિલી, જો હાર્દિકના પપ્પા લાવ્યા છે નવો ગોળો. એ એમ કહેતા હતા કે આ નવી રૂમ રાખી છે ને તો જૂનો ગોળો ન લઈ જવાય, કે એ કાઢી નખાય, નવો ગોળો લવાય એમ. તે જોઈ નવો ગોળો લઈ આવ્યા છે, મસ્ત લાવ્યા છે. એને આમ પસંદ સારી છે. જો કેટલો મસ્ત ગોળો લાવ્યા. જો દીદી અમારે નળ ચાલુ કરવા માંડી છે. અને છે ને ઓલો ગોળો હતો ને એમાં અમારે નળ ખરાબ થઈ ગયો હતો કા. ને આમાં છે ને આમે લેવો કીધું ને કરતા હતા. આજ જો નવી રૂમ રાખી ને એટલે જો નવો ગોળો આવી ગયો કા. જો દીદી બેન જો નળ ચાલુ કરે છે. પાણી નથી એમાં ભરવાનું છે હજી આપણે. જો મહેમાન આવ્યા છે કા. દોસ્તાર છે, આ સામાન રહેતા હતા ને હાજે તે જોવા આવ્યા છે કેમ ગોઠવાનું કે એમ. હા એક છે ને પંખો બાકી છે કા. હા એક પંખો તો છે તે, એક પંખો લાવવાનો છે કા. આ જો દોરી બાંધે છે કા. દીદીના કપડા સુકવવાના છે. બહાર સૂકવા હતા ને એ વાડામાં વરસાદ આવી ગયો. જો અહીંયા રૂમમાં બાંધવાની છે દોરી. જો બાંધે છે એટલી તો ઘણી બધી કા. ખીલી નથી ને. આ જો આખો આ છે ને આખા રૂમમાં ત્યાં ખીલોય નથી કા. આ નવું મકાન છે, ક્યાંય ખીલી તમને જોવા જ ન મળે. બોલો ત્યાં છે કાચમાં છે, તોરણ લગાડવાનું હોય કે ત્યાં ખૂતાડેલી છે કા. કાંઈ નહીં, એનો થઈ ગયું. એમ તો અહીંયા છે જો ખૂણામાં, સામે જો ખૂણામાં. હા જો ત્યાં આ જો નવી ખોળ લાવ્યા છે. ગાડલા તો બે છે પણ ખોળ છે ને એ તૂટી ગઈ હતી. બે ગાડલાની ખોળ તૂટી ગઈ હતી ને આ ગાડલો તો છે ને અમે હમણાં જ કરાવ્યું. અને ગાદી લીધી ને એ ત્યાંની એને ખોળ નહોતી. બોલો તે જો ખોળ લેતા આવ્યા છે. બે લાવ્યા છે, 2 ખોળ લાવ્યા છે. એક જો આ છે ગાદીની છે અને અહીંયા જો મેં સડાઈ દીધી છે. જો શિવાની બેન જો આ સડાઈ દીધી છે. અને જો શેટી તે ફિટ થઈ ગઈ છે. થોડું કામે થઈ ગયું છે. અને જો આમાં છે ને ખોળ સડાવવાનું બાકી છે હજી. આગળ સડાઈ દઉં. જો હાર્દિકના પપ્પા બહાર ગયા છે, કંઈક પંખો ફિટ કરવાનો છે કે તે પંખાવાળા ભાઈને બોલાવા ગયા છે. કેમ કે એને કાંઈ આવડતું નથી ફિટ કરતા છે ને. આમાં એવું છે કે વાયરિંગ ને લાઇટનું કામ છે ને એ નથી આવડતું એટલે એ કે બીજાને બોલાવતો હોય એમ. 2 પંખા ફિટ કરવાના છે, એક ઓલી રૂમમાં ને આ રૂમમાં. પંખો ફિટ કરવાનો છે ને. ક્યારની ગરમી થાય છે દીદીને. ગરમી થાય ને નીંદરે આવે છે ને. કુલર ચાલુ છે ને એટલે એને નીંદર ન આવે. અને છે ને હિસકામાં હોવાનું હોય કા. આ જો આ ભાઈને લઈ આવ્યા છે, પંખો ફિટ કરવાનો છે. જો આ 2 પંખા ચડાવવાના છે કા. 2 રૂમમાં એક પછી દીદી બેનને મજા આવશે હોવાની કા. દીધું જોવે છે, જોઈ પંખો ફિટ કરે છે કે જોવે છે. તો ફેમિલી હાલો આવી જાઓ બધા જમવા. બપોર થઈ ગયા છે, 1 વાગી ગયો છે. કામ કરતા હતા ને એમાં ટાઈમ કેમ ગયો ને ખબર જ ન પડી. કેમ કે આપણે છે ને 12 વાગે સામાન ફેરવ્યો હતો કા. રાતના 12 વાગી ગયા હતા સામાન ફેરવો ને તા. હા નીંદર એટલે સડી હતી એટલે હોઈ ગયા હતા. બધું આમનું મેકીને અત્યારમાં જો બધું સરખું થોડુંક કર્યું છે. હજુ તો અડધું બાકી છે. અને જો બપોર થઈ ગયા છે એટલે જો હાર્દિકના પપ્પા લાવ્યા છે જમવાનું બહારથી કા. લોજમાંથી લઈ આવ્યા છે, મોગલમાંથી. હા
મસ્ત આવો જમવાનું. અહીંયાની બહુ મજા આવે. હું 3 મહિના અહીંયા જમ્યો ને હા બીજે આપણે રોજમાં કઈ ન ફાવે. 60 રૂપિયાનું ભાણું આવે પણ બહુ મજા આવે. તો જો ગુંદી ગાંઠી આવ્યા છે એમાં, રોટલી છે, ઘર જેવું જ તે કા. રોટલી બહુ મસ્ત આવે. બાકી લોજમાં ઘણી લોજમાં જમ્યો હા પણ આપણે મજા ત્યાં ન આવે. હા અહીંયા અમારું જો મોગલ લોજ છે ને હા. બહુ સારી છે ને આપણે એક ગાયત્રી એમ કાળુ બાપુ ન્યાય હા. જમવાનું સારું આવે. બે લોજ સારું હા છે. એમ લાગે ને કે હોટલમાંથી લેવા. ઘરે બને એવું ને એવું જ તે મસ્ત મસાલા વગરનું બનાવે. જો મસ્ત છે. કઈ નહીં હાલો જમી લઈએ, કેમ કે ભૂખ લાગી છે. સવારે છે ને નાસ્તો થોડો કર્યો તો. હાલો જમવા. કેટલા વાસણ ધોવાના છે બોલો. જો જો આ બધાય વાસણ ધોવાના છે. કાંઈ નહીં હાલો ધોવા મળીએ. હાંસ પડી જાય એવું લાગે એટલા વાસણ બધાય ધોવામાં કાઢી નાખ્યા. મેં કીધું છે ને ધોઈ ધોઈ એ બધા મેકી દેવાય ને એમ પછી જોતા હોય ને એટલા રખાય. બીજા છે ને અહીંયા ખાના જોવાય અહીંયા આપેલા છે, આમાં મેકી દેવાય છે. આમાં બધી સિસ્ટમ છે. જો વાસણ મૂકવાનું છે, આમાં મેકી દેવાય. અમારે છે ને એ ફેમિલી 2 જણાને તો એટલા વાસણ કાંઈ જોઈએ નહીં, થોડાક જોતા હોય. બીજા છે ને મેકી દેવાના ધોઈ ધોઈને મસ્ત. ચાલો ધોવા મળીએ. હાલો કેટલા છે કે શિવાની બેન કવરાવે ને તો કાંઈ ન થાય. ઘડીક રમે છે ને તો થઈ જાય. હાલો તો ફેમિલી જો આપણે બધાય વાસણ ઉટકાઈ ગયા છે. જો બધાય વાસણ ઉટકી નાખ્યા છે આપણે. તો ફેમિલી જો અમારે છે ને શેરીમાં ભૂંગળાવાળા ભાઈ એવા છે. તો આપણે છે ને હાર્દિકભાઈ તો ભણવા ગયેલા છે, આગળ આવી ને છે ને નાસ્તો કરવા જોશે. તો આપણે છે ને એના હાટું લઈ લઈ શિવાની ને બે ખાહે. હાલો જો આ ભાઈ પાસેથી લેવાના છે. કેમ આપ્યા ભાઈ? જો મસ્ત મસ્ત છે. હાલો લઈ લઈ. છે ને આ શેણા લેવાના છે. હાર્દિકભાઈ ખાહે. જો કેવું સારું કા. શેરીમાં આવે તો ફાયદો થાય, લેવા ન જવું પડે. જો અહીંયા મળી જાય. હાલો ફેમિલી આજ અમારે બેન આવ્યા છે, ભણીને આવીને ડાયરેક્ટ પૂંછવા વહી ગયા હતા કા. એ આજે શું છે? મોળાગતનો છેલ્લો દિવસ છે કા. છેલ્લા દિવસે ફેમિલી આ જાગરણ હશે ને તો હે કેટલા વાગ્યાનું? 12 વાગ્યાનું જાગરણ છે ને. આજ છે ને ફેમિલી આજ છે ને છેલ્લો દિવસ છે ને. તે આજ જોઈ બેન પૂંજીને આવ્યા છે અને અમારા ઘરે આવ્યા છે આજ. જો અને છે ને જો મસ્ત મસ્ત થાળી પૂંજે આવ્યા છે કા. હે આ જાગરણમાં અમને આ બોલાવીશ કે તો આવશું હો. આ છે ને અમારા સામે જ રહે છે કા. જો આ એના મમ્મી છે જરા, અને આ અમારા મકાન માલિક છે. જો આ હા સારું છે ને. એ છે ને મેં એને જોવા બોલાવ્યા. મેં કીધું હાલો રૂમ જોઈ લો. મેં કીધું કેવું મેં ગોઠવું હજી બહુ ખાસ તો ગોઠવું નથી, એટલે છે ને થોડું થોડું કામ હાલે છે. કાંઈ નહીં હાલો છે ને હાવ કમ્પ્લીટ રૂમ થઈ જાય ને એટલે હું છે ને આનો સ્પેશિયલી વિડીયો બનાવીને તમને બતાવીશ. શું મારે તો ફેમિલી અમારા હાર્દિકભાઈ ભણીને આવી ગયા છે ને આમ તો જોઈએ ને સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે, ઘરે આવ્યા છે કા. આ બધા છે ને અહીંયા જ રહે છે. હાર્દિકને ભાળી ગયા ને તે એમ કહે છે કે તમે અહીંયા રહેવા આવી આવ્યા એમ. તો જો આ બધા છે કા અમને મળવા અમારા ઘરે આવતા કા અહીંયા. તે જો અહીંયા ભાળી ગયા અમને. તે જો અમારા ઘરે આવ્યા છે. તે જો આ બધા હાર્દિકના સબસ્ક્રાઈબર છે કા. હાર્દિક રામ રામ કરો હાલો બધાને. હા તો ફેમિલી અમારા ભાઈ ને ભાભી આવી ગયા છે અમારી નવી રૂમે કા. નવી રૂમે આવી ગયા છે. જો હવે સોડા લેવા છે, સોડા પીવાની છે. હાલો બધા આવી જાઓ, સોડા પાવાની છે. આ જો બધાને કા જો આવ્યા છે. એને નહોતી ખબર હો અમે આવ્યા. ઈ આમ 12 વાગે આવ્યા. કીધું ને એમને કે હાલો આવી જાવ રૂમ ફેરવી છે કે સામાન ફેરવા લાગો એમ કે બધા હતા એટલે ન કીધું. એમાં તેને ઘણા બધા હતા ને એટલે ન કીધું. અમને યાદ જ હતું કે હાલો કે પણ આના દોસ્તાર જ એટલા હતા કા. હા એટલે નહોતું કીધું. એ કે એમાં અમારા વાટે હતા. એ કે ફોન આવશે, કેમ કે અમે છે ને 2-3 દી અગાઉ હજી 1 તારીખની વાર હતી અને અમે આવ્યા 28 તારીખે. એટલે એને એમ જ હજી તો વાર છે તો અમે આવ્યા. બોલો સરપ્રાઈઝ આપી દીધી એને. બોલો એ અમને કાનના ખીજાય છે કે કીધું નહીં ને, કીધા વગર આવ્યા એમ કે. હા એમ કરે છે કીધું. કાઈ નહીં હાલો રૂમ ભરી ગઈ મસ્તી. હવે હા ધીમે ધીમે મળો ગોઠવવા. હા ગોઠવવાનું ચાલુ જ છે. હાલો હાલો સોડા પીવા આવી જાવ. જો સોડા લાવ્યા છે હાર્દિકના પપ્પા. હાર્દિકભાઈ રોવે છે. કેમ રોશો હાર્દિક? ગમતું નથી કા. હાર્દિકને છે ને અહીંયા નવી રૂમે ગમતું નથી એટલે હાર્દિક રોવે છે કા. હાર્દિક પાછું વહી જાઉં ત્યાં, કેમ કે અહીંયા મજા નથી આવતી કા. એવું છે ને? મજા આવે. તમને મજા આવે ને? મારી શેટી હોય એટલે એમાં એવું થાય કે હાર્દિકને વિડીયો બનાવવાના હોય
એને યાદ આવે છે કા રોજ હાર્દિક છે ને ફેમિલી ભણીને આવે ને એટલે છે ને એને રોજ અમારે છે ને વિડીયો બનાવવાના હોય 5 વાગે મિનિમમ એના છે ને શોર્ટ વિડીયો એટલે યાદ હોય ને એ જાય નહીં મગજમાંથી કા એટલે છે ને જડદેન ન જાય પણ સમય લાગે હવે જોઈ છે આજ બીજો દિવસ છે અહીંયા હવે છે ને થોડાક દિવસ અહીં લાગશે પણ પછી ગમી જાય હાર્દિકભાઈને કાંઈ નહીં પણ પછી ગમી જાય હાર્દિકભાઈને કાંઈ નહીં હાલો આપણને ગમી ગયું છે આપણે હાર્દિકભાઈ નથી ગમતું દીદીબેન જો અમારે હોઈ ગયા છે અને જો હાર્દિકભાઈ રોવે છે અને જો રૂમમાં કામ થઈ ગયું છે બધુંય ને છે ને પછી તમને આખી મારી રૂમ બતાવીશ અત્યારે તો છે ને બધું કામ છે ને કરું છું બધું ગોઠવાઈ જાય ને પછી હું તમને બતાવી કા હજી છે ને જમવાનું બાકી છે તો કાંઈ નહીં હાલો આપણે જમી લેવાનું છે જો તમને વિડીયો ગમે ને તો એક મીઠી એક કોમેન્ટ કરી દેજો અને જો ચેનલમાં પહેલી વાર હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ એક નવા વિડીયો સાથે ચેનલ બધાને જય માતાજી.